એકમનું શ્રાદ્ધ કરવાથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. બીજના દિવસે શ્રાદ્ધ કરવાથી રાજા સમાન સુખ પ્રાપ્ત થાય છે. ત્રીજના દિવસે શ્રાદ્ધ કરવાથી શત્રુઓનો નાશ થાય છે. ચતુર્થી તિથિના દિવસે શ્રાદ્ધ કરવાથી છળ કપટનું જ્ઞાન થઈ જાય છે. પાંચમના દિવસે શ્રાદ્ધ કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. છઠના દિવસે શ્રાદ્ધ કર્મ કરનારની દેવતાઓ પણ પૂજા કરે છે. સાતમના દિવસે શ્રાદ્ધ કરવાથી મહાન યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આઠમના દિવસે શ્રાદ્ધ કરવાથી સંપૂર્ણ સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે. નવમી તિથિના દિવસે શ્રાદ્ધ કરવાથી અઢળક ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. દસમી તિથિએ શ્રાદ્ધ કરનારને લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે શ્રાદ્ધ કરવાથી પાપ કર્મ પણ નષ્ટ થાય છે, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. બારસના દિવસે શ્રાદ્ધ કરવાથી અન્નની પ્રાપ્તિ થાય છે. તેરસના દિવસે શ્રાદ્ધ કરવાથી સંતતિ, બુદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 14મી તિથિનું શ્રાદ્ધ યુવાન મૃતકો માટે કરવામાં આવે છે અને અમાવસ્યાનું શ્રાદ્ધ કરવાથી તો અતિ પુણ્યની પ્રાપ્તિ